હેલ આપણે ગાડી ક્યાં જઈ? મેહુલ લઈ ગયો. ચમ એને બહાર જવાનું હતું એટલે ફરવા. તે સુઈની ગાડી નહીં? હા તે પણ એને અલ્ટો હે યાર. તે શું થઈ ગયું અલ્ટો હે તે? અલે મોડી તું તો લોહી પી ખાય. એને 1200 કિલોમીટર જવાનું હતું. એની ગાડીમાં 5 જણા હરખા બેહીને એકતા 6 જણા હતા. આપણી ગાડી લઈ ગયો મોટી. તે તમે મોટા બહુ દાનવીર થો છો. અલે ભાઈબંધો તો કામ તો કરવું પડે કે નહીં? હોશિયારી મારો હે ઈ પણ લઈ તો જાહે પણ એને પેટ્રોલની ટાંકી ખાલી કરીને જાહે અને પાછો વળી એવું કહે કે તમારા પાછલા ટાયરમાં ડગ હે ને તો ગાડીને હમી કરાવી લેજો. અલી મોડી આપણને ઉપરથી સલાહ આલે કે તમે હવે જાઓ ને તો ધ્યાન રાખે તમારું. શું સલાહ આપો? એક તો લઈ જાય ને પાછો સલાહ આપતો જાય પાછો. અલી મોડી તું હાલ છે ને આવડો જીવ હે તારો. એવો જ જીવ હોય ને તાર એમની ગાડી પડી તો નહીં લઈ જતા અને પછી આપી જાય પછી એવી આવી ડખર વખર કરી. નવી હોય એટલે વાપર જ કરવાની. ભગવાનને આલ્યું હોય ને તો કોકને વાપરવા કામ આવતું હોય ને તો હલાય. તમારે બહુ દાન ધર્માંદા કરવા હોય. કોઈ બાપો હારું નહીં કહેતું પછી. પણ મારે ચા કોઈની જોડે હારું કેવરાવું છે? તાણે અને મારો ભાઈ તે દિવસે લઈ ગયો તાણે તો તમે બહુ મોટા બોલું કરતા હતા કોબો પાડીને લાવ્યો ને આમ કરીને લાવ્યો તારો ભાઈ. પણ તારા ભાઈને નથી આવડતી તો મેં ના પાડી હતી કે ના લઈ જઈશ તું ગાડી અને પાછો કોબો પાડીને લાવ્યો નવી ગાડીને. તે કોબો પાડીને લાવ્યો તો શું થઈ ગયું? હમી ના કરાઈ નખાય આપણે? પણ હામી એટલે કોબા પાડી લાવ્યો એટલે મારે હમી કે 27,400 નું બિલ આવ્યું. તારા બાપા આલે તમારા ભાઈબંધ લઈ જાય અહીંયા તમારે બધું કરવાના ગાડીને આ મારા ભાઈબંધ લઈ જાય તો કે ગાડીને કોબા પાડી નહીં લાવતો. હોશિયારી મારે ટાંકી તો ખાલી કરીને લાવે દર વખતે. આપણી જોડે ગાડી નથી તારા મેહુલ ની અલ્ટો જ કામ આવતી હતી. હોશિયારી મારે તારા ભાઈએ નથી આલી મને કોઈ દાવો ગાડી. તો એને ચાલે બચારાને ગાડી તે તમને આપે. હા નહીં એટલે જ કહું નહીં તો પેલા શીખી લે ગાડી અને શીખવું હોય ને તો લર્નિંગ લાયસન્સ ના પૈસા હું હાલું. હોશિયારી મારે તમને તો અહીંયા જ આપતા જોરા તમારા ભાઈબંધ તો શી ખબર વર્ષમાં 2 વાર જાય ને તો 2 વાર ગાડી લઈ જાય. પણ ભલે લઈ જાય તને શું તકલીફ છે? પણ તકલીફ જ કોક માણા અત્યારે ગાડી લઈ જાય ઈ આપણે એના ઈ કામમાં કોક આપણને બીજા કામમાં આવતું એટલે આપણે એવું જરૂરી ગાડી લઈ જાય તો જ ગાડી હાલવાની. જૂની જાકડા જેવી ગાડી થઈ જાવ પછી. હોશિયારી મારે આપણું તો હાપરવાનું જ નહીં ને તમારે જે કરવું હોય ને ઈ જ તમે કરો. ઈ જ કરવાનું. નકરા ભાઈબંધો વિશે તાર બોલવાનું જ નહીં. મારા ભાઈબંધ જે આવશે ને માગશે ને જે વસ્તુ હશે ને મેં નહીં પહેરી મારા કપડા માંગી લે ને તો હાલ દઈશું. આપજો તમારે જે ધર્માદો કરો ને એ કરજો. માર શું આપણે કેવું જ નહીં ને કશું એ હા પર એને પછી શું કહેવાનું?